હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે વરિયાળીનું શરબત। પ્રીમિક્સ તૈયાર કરીને આજે આપણે ઇન્સ્ટન્ટ વરિયાળીનું શરબત બનાવવાનું છે। ચાસણીની ઝંઝટ વગર પ્રીમિક્સ સાથે વરિયાળીનું શરબત બનાવવા માટે અહીં મેં પ્રીમિક્સને તૈયાર કરી લીધું છે। તો ચાલો આપણે વરિયાળીનું શરબત બનાવવાનું શરૂ કરીએ। તેના પહેલાં જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો વરિયાળીનું ઇન્સ્ટન્ટ શરબત બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં 1 બાઉલ જેટલી વરિયાળી લઈ લીધી છે, જે શરબત બનાવવા માટે સ્પેશિયલ બજારમાં મળતી જ હોય છે। હવે જેટલી વરિયાળી લીધી છે તેટલી જ માપમાં મેં 2 બાઉલ જેટલી ખાંડ લીધી છે। અહીં વરિયાળીનો શરબતનો ટેસ્ટ સરસ આવે તેના માટે અહીં મેં 2 નંગ એલચીના લીધા છે। તમે ખાંડની જગ્યાએ તમે સાકર પણ લઈ શકો છો, પણ અત્યારે મેં ખાંડ લીધી છે। તો હવે આપણે વરિયાળીને છે તેને 2 મિનિટ સુધી આપણે શેકી લેશું। વરિયાળીને શેકીને પ્રીમિક્સ કરવાથી પ્રીમિક્સનો ટેસ્ટ સરસ આવે છે અને પ્રીમિક્સ છે તે ઝાઝા સમય સુધી તમે સાચવી શકો છો, બિલકુલ ખરાબ નહીં થાય। 2 મિનિટ સુધી જ તમારે શેકવાની છે, બહુ વધુ પડતી નથી શેકવાની અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે। આવી રીતના જો તમે વરિયાળીનું શરબત બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો અહીં મેં વરિયાળીને શેકી લીધી છે। હવે આપણે તેને ઠંડી થવા માટે મૂકી દઈશું। ત્યાર પછી આપણે મિક્સર જાર લઈને પ્રીમિક્સ તૈયાર કરી લઈશું। તો વરિયાળી છે તે ઠંડી થઈ ગઈ છે। હવે એક મિક્સર જાર લઈ લીધું છે, હવે તેમાં વરિયાળી એડ કરી દઈશું। હવે તેમાં આપણે 2 બાઉલ જેટલી ખાંડ ઉમેરી દઈશું। તમે ખાંડની જગ્યાએ તમે સાકર પણ લઈ શકો છો। 2 નંગ અહીં મેં ઇલાયચીના એડ કરી દીધા છે। તો એકદમ ફાઇન આપણું પ્રીમિક્સ છે તે તૈયાર થઈ ગયું છે। આને આપણે ચારવાની પણ જરૂર નથી, કેમ કે એકદમ બારીક એવું આપણું પ્રીમિક્સ છે તે તૈયાર થયું છે। જો તમારું પ્રીમિક્સ થોડું દરદરું આવે તો તમે તેને આગ સૂઈએ ચારી શકો છો, જેથી પ્રીમિક્સ છે તે સરસ બનીને તૈયાર થાય। હવે આપણે એક લઈ લીધું છે બર્તન, તેમાં આપણે સ્ટોર કરીને રાખી દઈશું આ પ્રીમિક્સને। જ્યારે વરિયાળીનું શરબત બનાવવાની ઈચ્છા હોય ત્યારે 2 જ મિનિટમાં પ્રીમિક્સ સાથે આપણે વરિયાળીનું શરબત છે તે બનાવીને તૈયાર કરી શકીએ છીએ। તો ઇન્સ્ટન્ટ વરિયાળીનું શરબત બનાવવા માટે અહીં મેં 3 ગ્લાસ લઈ લીધા છે। હવે 3 ગ્લાસમાં 1 ચમચી જેટલું પ્રીમિક્સ એડ કરી દઈશું। મોટી ચમચી ભરીને પ્રીમિક્સ એડ કરીને હવે આપણે પાણી એડ કરી દઈશું। કોઈ પણ સિરપ વગર તમે ઇન્સ્ટન્ટ બનાવીને તૈયાર કરી શકો છો વરિયાળીનું શરબત। હવે ઉપર આપણે સારી રીતના ચમચીની મદદથી ગ્લાસમાં મિક્સ કરી લેશું। તો મિક્સ થઈ ગયું છે। હવે આપણે બરફના ટુકડા એડ કરી દઈશું। તો ગરમીમાં એકદમ તાજગી આપે એવું વરિયાળીનું ઇન્સ્ટન્ટ શરબત બનીને તૈયાર છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।